હાજર કોઈ અવાજ ન કરે. મને વિચાર આવ્યો કે આટલા બહેનો ભેગા થયા ને કાંઈ અવાજ નહીં. એટલે મેં બહેનોને પૂછ્યું, બહેનો તમે કેમ કોઈ બોલતા નથી? બધાય હાજર છો એટલે જ બધાય હાજર. એમાં વાતું કરવી કે નહીં? એકાદી ન હોય તો કેવા થાય કે આવી છે ને તેવી છે. કાલ સાહેબ કાલનો દાખલો, રાતે અમે તાપતા હતા ને તેમાં ઓલવાઈ ગયું. મેં વળી ફૂંક મારી, નો હેરગું નહીં. વળી ફૂંક મારી, નો હેરગું. મારા ઘરના કે આઘા જાઓ લાવો હું ફૂંક મારું. એને ફૂંક માર્યું તો હેરગું. તઈ આપણને ફાઇનલ સમજાણું કે બાયું ફૂંક મારે ને એટલે હરગે માપે ફૂંક મારવી. મોબાઈલ જેવો આમ ક્લિક કર્યા પહેલા ફોટો પડી જાય. અને આ માઇક સેટિંગ વાળા મિલનભાઈ અને મુકેશભાઈ બેને એકવાર જોરદાર તાળીઓથી વધાવી. ઘરેડાથી વાંચી જ નથી આમાં, નકર માઇકમાં કાયમ વાગતા હોય. હા, એક કહી દઉં, મનડા જો આપણે લગ્ન પ્રસંગમાં ઓલું ગીત વાગતું હોય, લગભગ લગ્નમાં વાગે મનડા મેચિંગ કરવા, દલડા મેચિંગ કરવા, તલડા કપડા મેચિંગ, બધું મેચિંગ થઈ જાય તો વાંધો ક્યાં પડે? જીભડા મેચિંગ નથી થતા. હમણાં એકના લગ્નમાં સાહેબ ગયો ને, મારા હોતા ગણીને 20 જણા, બોલો જાનમાં. હા, મેં ઓલા વેવાઈ કે આટલા જ જણા એવા કે 200-300 જણા કહેતા હતા. 20 જણા તો કે લગ્નગાળો જેટલો જાયમો રોગચાળાની જેમ વરરાજો માં આવ્યો. એ એમ કહેતો તો મારા ભાઈબંધના લગ્નમાં જાવું. આવ્યો વાંધો નહીં, પણ આપણે તો યુવાઓને એટલી સલાહ દઈએ કે આપણે શું કરીએ ખબર? લગ્નમાં હગાઈ ગોતવા નીકળે ને તે આપણાથી 5 વર્ષ નાની ઉંમરના ગોતી ન કરાય. એવું 5-10 વર્ષ મોટી ઉંમરના ગોતાય. એનું કારણ તમને કહું, પરણીને આવશે એટલે આપણને ઘગલ આવશે તો ખરા તતડાવે. તો એ 5-10 વર્ષ મોટા હોય તતડાવે ને તો આપણને વડીલ જેવું લાગે.